ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અમારે તો વાત કરી છું. આજ તો હું વહેલા નહીં બોલે, કાલ વધારે પડતું બોલી. ગુડ મોર્નિંગ વાતે વાતે થઈ જતું હતું. તો ભાભી વાળી સી કચરો એ દાળ વધારે થઈ ગયું હતું. જેટલો ગુડ મોર્નિંગ કર્યું બધો વહેલા હા એ શું રાધે 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 મોટું બંધ કરીને કરે છે. ગુડ મોર્નિંગ પપ્પા. તો પપ્પા તો વહેલા રમાડી છે મિતાંશનો. બસ અવાજ નહીં. ગુડ મોર્નિંગ. ગુડ બેહવા દે કહો રમવા બે રમો. ગુડ મોર્નિંગ હાર પહેલા બંધ કરી દે. ગુડ મોર્નિંગ કરાવ બંધ કરી દે. ગુડ મોર્નિંગ મમ્મી. તો મિતાંશ પપ્પા જોડેથી આવી ગયું મમ્મી જોડે. એમાં આખો દાડો અના જોડેથી પેલા જોડે પેલા જોડેથી પેલા જોડે ને. રાધે રાધે મીતુ. રાધે રાધે કુદીન રાધે રાધે કરે છે. કુદીન આલે 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 છોકરો કુદસ તો ધાબા ઉપર જતાઈ ગઈ. જોતા એ વર્કઆઉટ થાય કે મોબાઈલ ફેદાઈશ વાળું ઈવન ટોમલાને ભણાવીશ. હું તો કહું કસરત કરતા હશી મોબાઈલ ફેંકતા હશી. વાત તો પકડીએ ઈવન મોબાઈલ ફેંકતા હોય ને તો. વેરી ગુડ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો યુવાના ટોમલાને રમાડીશી. બનાવું છું તો બનાવો કે મૂચો ન રિયો એ રીતે ભણાવાય. આ તો કઈ રીતે શીખવાડો છો? રિયો 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 એ પણ તમારી બેન હતા. તમને રાકેશભાઈને જ ઓળખામાં તો ઓળખતો જ નહીં. તો હેડો ગાઈસ આમાં તો મોડું થાય છે નાસ્તો બનાવવા છોકરો માટે. તો બની દઈએ નાસ્તો. ગુડ મોર્નિંગ શિલ્પા. શિલ્પા સોંગ કરીને આવી તો કરી કરજો હાથ આપણે લાગી જઈએ આપણા કોમે. તમને બનાવીશું છોકરા માટે નાસ્તો. હો હારજો જેમ મારું ચોકલેટ મૂકવા એટલે કતરા મોય બધું ખાવાનું બાવાનું પડી રહેશે. ખાવાનું અમે ના કહેતા કોઈ અમે કશું નહીં મૂક્યું. કતરી નાખી અંદરથી એન્જિનમાં કશું ના કતરો. એ કોક કાલનું પડેલું છે. કાલનું નહીં, કાલ ઓછું હતું. આ ઉંદેડા પગ નહીં દેખાતા. એટલે ઉંદેડો તો છે ને હા પગ પણ આ નેચે પડ્યું છે બરાબર. તો આવું તો એવું તો કોઈ છે નહીં. એ ગાડી જેવું જો આટલી જગ્યાએ પડ્યું છે. તો કે આવું પડ્યું છે આમ ખબર નહીં. નહીં સંજય ગાડી ઉંદેડો ચો હા કેવડો મોટો આવડો મોટો ગાડીમાં 20,000 નું નુકસાન લાવશે. ટોકરનું માથું ગાડી નો મોમ ટોકર છે. વળી ઉકળતી તો હતી થોડી ખબર બંધ કર. ઉકળતી હા રહ્યું ના બધું. અયો જો 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 ના એ તો ખિસકોલી ખિસકોલી એન્જિનમાં પહેર્યો છે. ખિસકોલી છે. મારો હા ખિસકોલી કાપો. ખિસકોલી કાઢી તો જોયો ઉંદેડો છે એમ. ઉંદેડો ભાઈ મેં જોયો જાનો. કદાચ ખિસકોલી વાન તને એવું લાગે ઉંદેડો. ઉંદેડો આવડો ઉંદેડો નહીં તો પે ચોટાડવાનું લાવો ને એક વાર મારે ના ચોટાડવાનું એકવાર મૂકી રાખવાનું નહીં પા. આ આવડો મોટો ઉંદેડો છે. તે આ ખોલીને એન્જિન ચાલુ કરીને હોય છે એમાં પહેરી ગયો. અરે ખોતરી એ તો એમાં ઘર કર્યું હશે વાને. ના આ તો અહીં કાઢ્યા ને. એ તો તડકા મૂકીએ તો કશું ના થાય ઉંદેડા તો. આ તો તોડી એટલે ને તો કઈ ઉંદેડો પહેરી ગયો સમૂહ અને કાઢવો પડશે કોક કરીને. નક્કી એક આધી પાઇપ તોડી નાખશે ને. તો બધી લોખંડની જ છે પાઇપો તો. લોખંડની નહીં નીચે ચેલું કપડી નાખી. કાલ સવાર જાય હા એટલે સીટ કયું કોક કાપેલું લાગે છે. સીટ કાપી. ત્રણ આ તો હે ને આપણે લાગે ઊંઘી નીચે થઈને જોવા ઉપર દેખાતો. તો કઈ ઉંદેડો પહેરી છે એને કાઢવા માટે કોક કરવું પડશે એમ. ઉંદેડા કતરી નાખ્યું અંદર સંજય જોયું. હા ના એટલે કશું કતરેલું દેખાતું નહીં પણ નેચા પેલો ઠૂટો પડ્યો. હા તા હારી નહીં અમે પુનઃ પિયર આપવાના છે હમણાં હોજો. બપોર પછી અમારા 8 વાગે તો એ જ કિંજલ તો હેડી એની હાહરી કોહું બનાવે ખાવાનું તો નહીં આપવું ઇન્નમ ખાવું પડે પહેલી વાર જઈએ છીએ લગન પછી તો અમે જ્યાં નહીં. લગન પછી અમે કિંજલના ઘેર જ નહીં ગયા. ના તમારે ઘેર તો મહેમાન આવેલો વધારે જાજમ ના મજા આવે.
કોઈ પેલા જોડ્યો નહીં કે આવી શાક રોટલા તો મળશે. હા શાક રોટલા જ મળશે પણ જા જમવા એટલે યાર થવાનું થાય કે બીજી વાર હું ફોન કરી તમને. હા હવે જેન્ટ્સ સ્કૂલ જઈને આપી આપ. હા એટલે 2 વાગે નેવાની એકડી જશે ગુડ્ડુ ના બંધ તો ગાઈસ કિંજલ ને જઈશી ને હા હરી અને અમે હમણાં મોડા છીએ જો આજો આ એ તો બરોબર આજો અને એ હેનું સાજી એન્જિન આ રી કાપી છે આમાં ઘર કરતો તો કોઈ નહીં આવું થર્મોકોલ લાઈન આમ સિલાઈ મારી દેવાનું અને એ રીતનું કાપી નાખવાનું આવું ના રાખવાનું હોય પણ આ રે નખાઈ દેવું પડશે વારે નખાવ પડે એટલે નીકળ્યો આ ના આ નીકળ્યો. તું નથી કહેતો કે શું છે આ રહ્યું આ બધું ઊંધળ નીકળી ઊંધળ ધંધા પી ગયો હા પેલી મૂકો કે પેલી શું કહેવાય ચોટણ એ અમે અત્યારે ચોરીને મંગાવી અત્યારે મહેસાણા જવું છે કે પેલો લેતા જઈએ હા અમે સર્વિસમાં મૂકવાની જ છે થોડા દાડામાં એક કામ કર ખાવાનું પડ્યું છે ને હારો મોનતો જ નહીં નું બધો ઓયથી આપણે એન્જિન ઓઇલ ચેક કરવાનું એટલું જ હોય જો કાઢી અમે સર્વિસમાં આવી જ જઈશે ગાડી એટલે કે જઈ કાઢ્યું હોય બરાબર જતું જ નહીં ટીકલા એટલે તું ધમના ગાલ્યું તું એની હું પાણી દેતી તારી હાર વાયર કેટલા થશે લે અને એ તો આખું જોઈન્ટ છે આ તો બધું આ બધું ખોલશે એટલે ખોલવાની જરૂર નહીં ઉપર પર લબ્બર જ ખોચર્યું છે તાર નહીં તૂટ્યો એટલે સેલો ટેપ લગાવી દઈએ પણ બે ભેગા થઈ કે શેડા આ રે એન્જિનમાં તમાકુ મૂકશે ને તો એની ગંદકી છે ને થોડી વધારે કોણ પડે એટલે અને ભરાઈ રાખ કોકમાં કો તો બોધી નાખ થોડી વધારે ખોલી પેલામાં જ મૂકવું કે આ જે થોડી સી માં હવે મોજ મૂકવું પડશે કારણ કે એનો મેન હંતાનું એ જ છે તો કાંઈ 3-4 દિવસથી પેલું શું કે ભાઈ ગૌ પાથર્યા સંજોતીને હા હારી જવાની મને લાગે તૈયારી કરતો લાગે જવું પડશે કે 3 દિવસ પહેલા આગાહી મળી હતી એટલે વોર્નિંગ ઓર્ડર ફાટે તો ત્યાં હા હારીનો શોર્ટ સર્કિટ થશે ને અને તે એ ખોલી તે નીકળે ના પછી મેન તો એ જ તોડ્યો છે ને આજવાનો સિવાય કોઈ બીજો એટલે આ નવું ઘર બનાવ્યું લાજી પણ સેલો ટેપ થી વાઇટ કાને ચોટાડી દો કા અમુક જગ્યાએ જીરો ભભરાઈ દે જરૂર तुम खाओ हाँ। तुम बैटरी खाओ थोड़ा इंजन तुम खाओ थोड़ा डीजल तुम खाओ ओय ओय थी कटिंग करसी नो वाइज જોઈન કરશી એટલે કોઈ આખું નહીં નાખે હવે મગની દાળની દાળસી બનાવો. જે બનાવે બનાય તો તૈયાર થા તાર જવું નહીં જવાના એટલે તૈયાર થઈને દેવાનો કે ત્યાં તરત નીકળવાનું પાવ. હા એ તો તૈયાર રહો અમે તૈયાર જ છીએ કોણ કોણ આવે છે બોડી આવે છે હા હા શિલ્પાને કીધું કે શિલ્પાને ના કાપી. પાર્વતીભાઈ કે જોવું ને કહેતો હતો એટલે હવે હું કરીશ. બોડી આવે છે કેડો હમણાં કહેતો હતો ને જોવું. આમાં બુંદે ભોણી કઈને ક્યાં કરો ગોરાદ આવજો માર ઘેર આવજો એટલે ચોકણ મહેસાણા મહેસાણા જ રહે એટલે હું કરવા જવાનું એમ નમ ફેકો કિંજલ બેન તો અત્યારે કહેતો તો હોય છે માર ઘેર થઈને જજો એમ કહેતો તો તમે ઘેર જતા હોય તો હું આવું એમ કીધું એટલે જઈને આવતું રહેવાનું બહુ પણ 5 મિનિટ બેહીને અડધો કલાક તો આખો દાડો રહેવાનું આખો દાડો જ નહીં પણ કલાક જેવું તો બેહવું પડે એવું એ પોણી આવ્યું તો ગાઈ સંજય તો ગાડીની સાફ સફાઈ ને એવું બધું કરે છે ઓયકણીએ પોણી ચાલુ અલે કોણ છે કેમ ચડીશું તું કેમ અંદર જઈશું ગાડી સાફ પણ કે જે તો એ તો ગાડી સાફ થાય છે ઘણા દાડે હા અંદર પડશે લે ઓમાં ભાઈ ઉંદેરા તઈ કે ઘરમાં આવશે ઘરમાં ના આવતો રોટલી ખાવા છો હા એટલે જ આવશે વધારે ઉંદેડા એ તો સારું છે હજી અંદરનું ખબર નહીં હા રસ્તો અંદર ન મળ્યો નહીં નહીં હા એનો રસ્તો તો મળી જ જવાનો અરે એ છોકરો માટે છે કોને કીધું કોણ લાવ્યું છે આ હવે આ તમારા માટે નહીં લાયા છોકરા માટેનું અલગ આ મોટા માટે નહીં કોઈ થઈ ગયું ખાવાનું ખાવાનું ભરનું આવું થઈ આ તો દાળ ટુકડી બનાવી મગની મગની દાળની. હેડો તારા જેન્ટ્સ સ્કૂલની આવી ગઈ હેડવાનું હોય એ તૈયાર. તો તૈયાર થયો હું તો હમણાં ના આવ્યો ને તૈયાર થયો નહીં ખાવાનું બને કપડો પેક કરીને નહીં લે. જોજો આવી ગયો હું હું આવી ગયું પગ પાડ્યા તે શું હતું છે એ હું મોર મૂકવાના છે થઈ ગયું ખાવાનું હવે બેહી. એટલે આવ્યા તો એકલા બેસીએ જ્યાં સબસ્ક્રાઈબર આવ્યા છે ના બાજુ હા તે તારે કહું છું એટલે તો નહીં નાખ્યા તો આ તો છોકરો તો આવ્યા નહીં હેડો મોટા ખાવું ચોક છે નહીં. હેડો તમે તો નાયા નહીં. મને તો ના તો વાર નહીં લાગે તો દાળ ભાત અરે દાળ ઢોકળીને ભાત મોટા બેની ફરમાઈશ પૂરી કરી મગની દાળની. એટલે આ તો ગુડ્ડો શું કરવા આવી તો
તો ગાઈસ ગુડ્ડુ ને જેન્સીને આવી ગયો સ્કૂલમાં. ગુડ્ડુ તું ફોન કરાય તો ટીચરનું. હેડો ફટાફટ તૈયાર થતા હેડો ફટાફટ. હેડ થઈ તૈયાર હેડો તમે. જલ્દી નાવા જતી રહે ફટાફટ. તો ગાઈસ મમ્મી પપ્પાને બે હશો ને અમે જ્યાં જઈએ છીએ અત્યારે ગોરાત. પૂનમ એમના શું છે સંજ્યા? પલ્લી પોચમાં નોરતાની પલ્લી છે એના સીતાની પલ્લી બાકી છે. સીધો સીધો નહીં રહેતો એની પલ્લી બાકી. તો અત્યારે એટલા માટે જવાનું છે. સંજો તૈયાર થઈ ગયો છે, મેં થઈ ગયો. હેડો નીકળી ગયા. ચલે ઠેલી મંગાવી આપણે શું છે આપણે ભરવા તાણ ચલે ઠેલી મંગાવી પપ્પા. આવ્યો હા લેડો ઉતારવાનું. ડેટિયા તું તૈયાર થયો? ચો દે બોડી. મને લાગતા બોડી એકલી જ તૈયાર નહીં થઈ, આખું ગોમ તૈયાર થયું. ગાડી ચાવી ગાડીમાં જે ચડાય પગ સાફ કરી ચડજો કહી દીધું તમને. આ તો રોટલી બોટલી ના લઈ લેતી. આટલો તો રોટલો ને આટલો તો ઊંધિયા પર પહેરતા. રોટલી તો પણ તાણ. થઈ જતી રિયાઝ ગપ. અને પાછો છોકરો નહીં ખાતો પૂનમનું. છોકરો છોકરો જ ખાઈશું. એ પેલા જમા બાળકો રહે. ગુડ્ડુ જોડે. માટે હું છોકરા પૂછવા થઈ આટલો રાખવાનું તો ઊંધિયાના ગંધ આવે. હેડો ગોદી પીવાન લઈ જશે મોહન કે ઘરમાં નીકળું બહાર કે છે પૂનમને કે પાર્વતીને કે પાર્વતીનું. મોજા હા એને ડાટી કરવાની કે મને એમ નહીં કહેતી મારા કેવી છે. મને દાઢી હારી લાગે એટલે મમ્મી મને નહીં કહેતી દાઢી કરવાની. સંજાન હારી નહીં લાગતી દાઢી એટલે એનું કહે. હેડો કાનું સંજાનું. તો કઈ ચલો આપણે જઈએ ગોરાત. ગોરાત જવાનું છે આજે. સંજય તો ગાડી ચકચકાઈ છે ભાઈ, સાફ કરીને કરીને ગહી નાખી છે. અલે સારું થી પાછળ ખાટલો મેં જોયો નતો, જોયો હાલ. દાદાને લઈ લઉં કે હા દાદા ચો જગ્યા છે ગાડીમાં? હું અહીંયા ખોળા બેસી જઈ કે તારી જ જગ્યા નહીં તને ખૂણા બિહારી છે ને. અને હજુ ચોકમ પડી જઈ કોણ સોલી નાખ્યું શાક. તો કઈ જેન્સી તૈયાર થઈ જાય, ગુડ્ડુ તૈયાર થઈ જાય, વ્યૂ તૈયાર થઈ જાય, બધો તૈયાર થઈ જાય. જેન્સી ચાવી જો ગાડીની. સંજય ચાવી રિયો નો ના લઈ જવાય. લાવજે ચાવી, ગાડી ચાલુ કરું. આ હું મરવા ચડીએ. અરે પતંગિયા વાળી ગયો છે. હેડો ભાઈ માથાકૂટ કરે કે છે ભોડો પસાર થઈ. હેડ 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 હેડો આપણે હેડ જઈએ તો હેડ છે. ઈરા દે નહીં સનસનાટ ગાડીની વાયરો ખવડાવું ને તાણ હા મોજા ના પહેર્યા ને એક ગણા. મારે તો 2 દાડા ચાલશે. એક જોડ મોજા ગણા 2 દાડા ચાલશે. ખાલી રૂમાલ હાલ તું મને. આજે પોચન છે એટલે અમારે તો નોરતો ના કરાય પણ શું કે ભાઈ હા અમને સંજયના ભત્રીજાનો. પૂનમના ભત્રીજાના. હા એટલે તારે શું થાય? માર તો મિતાની ભત્રીજો નાનો છે. હા મારો ભત્રીજો નાનો છે. એ ભત્રીજો જ થાય લે. હા હા એટલે ઈવાનો પલ્લી છે તે જવું પડે એવું છે. ના જઈએ તો હમણાં પૂનમ રીહાઈ જાય. આપણા ઘરમાં રિહાન તો છે નવાઈ થઈ ગઈ છે પપ્પા. હા હેડો બેજો ફટાફટ. તો ગઈ જમી છે ગોરાજ. સીતાની પલ્લી બાકી છે તો પલ્લી કરવાની છે. આયરન ડેટીઓ આવે છે ને. આલી ગાડી કોણ બે આવી છે? ગુડ્ડુ બે આવી છે. આ તા શું છે? આયરન ને તને ખબર? રજા લઈને આવી છે. પપ્પા જોઈ સીટ સીધી કરી દે પૂનમ. યાચો આબુ આબુ નહીં આબુ. તાર દાદા ગાડીમાં આવવાનું છે લાલ ગાડી. રાકેશભાઈ શિલ્પાને કીધું તું એ ના આવે. રાકેશભાઈ ના આવી તો પણ આપણે એ ના આવી. ચલો ગાઈસ આપણે જઈએ છીએ ગુરાજ. હા. ખોટી શિલ્પાના યશવીને આવવું હતું. શિલ્પાને કીધું હેડ પણ શિલ્પા પણ રાકેશભાઈ ના નતા આવતા ને એટલે શિલ્પા કે હું ના આવું. એ આવીને તો આવું. હા તો રાકેશભાઈ ખાસ્યું મત થયો પણ રાકેશભાઈ ના પાડતા. એમ તો શિલ્પાને કીધું રાકેશભાઈ કે તાર જાવું વિચાર.
વાવ ક્યા સીન હે મોદીજીનો ડાયલોગ જોઈએ બની ગયો આ બની ગયો રોડ હા હા તો બતાવું એટલે આ બાલુ લાવ્યો છે એ મમ્માની વાત મોની નહીં કાંઈ પણ મોમાં તો આયા નહીં હજી ચલ વાત મોની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા તો ગાઈસ મારા આઈફોન છે 14 પ્રો કેટલા વર્ષ થયો 4 વર્ષ થયા 4 વર્ષ બધો ચેવો ટેકો ઠંડુ છે એટલે નહીં એક વિસનગર જોડે આવે છે એક ગોરખ જોડે આવે છે પછી એક આપણે જાતે નહીં આવતો તો એવું કરું છે જોજે ગોડ પહેલી વાર મોમાં ઘેર જવું છે તો ગાઈસ આવી જશે વિસનગર અરે બંધ કરાય ગુડુ બંધ થા મારો પર રોશા શોર્ટકટમાં તો ખાસા આગળ આવી જાય તો યાર જેવું હોય તો આવવાનું થોત કા હા આજે કૂતરો ચાલે લાવ્યો એ ગાંધી ગાડી તો ગાઈસ આયા છે વિસનગર મોડ ટ્રાફિકમાં નીકળ્યા આમાં જવું છે છોકરો માટે કોક લેવા એટલે આપણો છોકરો નહીં મહેમાનોનો છોકરો ઘરે જઈને લે કોક હા, એટલે ગુડ્ડુ રાજી થઈ જાય તમે કીધું હું લાવવાનું છે જતા કોક એટલે હું લાવું પણ મને શું ખબર હું લાવવાનું છે પૂનમ લેતા આવજે લાવો પણ હું ચવાણું કાજુ બદામ લેતા આવજો કાજુ બદામ તો મોંઘો પડશે લેતા ચવાણું લાવું? લેતા આવો લેતા આવો તો ભાઈ ચલો થોડો સામાન આપણો છોકરો માટે લેતા આવીએ ખાવા માટે મારા માટે સુંદર છે ને ચલો થોડું ચવાણું ને એવું બધું લઈ લીધું તો એ જેન્સીના મોમાન ઘેર આવ્યા છે આજ તો જેન્સી તરફથી પાલટી હેડો ઉતરો હેડો ગુડ્ડુ તો ગાઈસ આવી જશે ગુરાદ અને આજે છે પલ્લી મેહુલજીના છોકરાની પેલા ખોળાનો છોકરો છે હેડો એ આ બાજુ હેડકો આ બાજુ ચપડાવો યાર હા મંદિર હા તો પૂનમ અરે એના આગળ જઈને એવો કે કેવા હાથ ને દાદી કાળી થઈ ગયો મોમાઈ હા હા તો ગાઈસ આવી જશે મેહુલજીના ઘેર આવો કેમ તે દાડા આયા નતા ગાડી લેવા પણ ગાડી પાઈ ભાઈ બને આલી તે મુકો જી આવું તો ગાઈસ જઈએ તો જમવાનું બનસ કેટલું બધું બનાવજો તો ગાઈસ આ બધો સામાન લઈને આપણે જવાનું છે પ્રસાદી બનાવવા હા ચલો પ્રસાદી બનાવતા ફટાફટ જો આપણું મંદિરે લો તમે જઈએ તો પ્રસાદી બનશે હા ટેકો ના હાલતા આ બાજના કોમ થઈ જશે હા તો ગાઈસ મહાપ્રસાદ તૈયાર થઈ જઈ છે હેડમ જવું છે હવે આવી જશે પવાલી તો આવી જાય આ બેટી અલે 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 મુક પ્રસાદી ચાક છે પ્રસાદી ચાક ચડાવી દીધો બસ તો ગાઈસ પૂનમ તો આવા જમવાનું બનાવશે બોડી આવા છોકરો અમારો તો ગાઈસ અહીંયા પલ્લી પર આવવાની સાથે આપણે આ જઈએ હું કરું છું માહીને તો માહીને લઈ જો ગમો છે વેરાઈ જ જાય છે બોકલી ઓકે પલ્લી લઈને વલ્લા જવાનું સકન લઈ લેને હેડે હા હા એમ પછી જતા રહેજો
હવે હેડો ઓટોમાં થઈ અઢોણા એક આપણો ચડાયેલો નહીં કર એનું શું કહેવાય હા હા પતી ગયું હોય હવે ખંડ લઈને બધા ઘેર જવાનું હેડો તાણ કુટુંબમાંથી ઠીક આવશે તો એ પ્રસાદી લેવાનું એટલે લઈ લેજો આપણે હેડો હેડો તાણ ખંડ લઈને પછી ઘેર તો કઈ જઈએ તો પ્રસાદી કાઢવાનું ચાલુ તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે બોડી ખાવું નહીં કે ભૂખ નહીં લાગી મેં એટલો ઊંઘી ગયો તો ગાઈસ જઈએ તો અમે ખાવા બેઠા છીએ આપણે જ ખાઈ લીધું ગુડ નાઇટ જય માતાજી ચલો ગાઈસ વ્લોગને એન્ડ કરીએ ગુડ નાઇટ જય માતાજી આ તો ગુડ નાઇટ કરી તો ઊંઘી જતા ને આ બધા જાગ્યા છે પાછા પકોડી લઈને આવ્યા છે જેમ વિયુ પતોલી બહુ પાવસ તને ચંચુ